આજે આપણે એવું સરસ મજાનો વેઇટ લોસ ઉપાય જોઈએ છે કે જેની મદદથી ઇઝીલી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને વધતા વજનને કંટ્રોલ રાખી શકો છો. તો માત્ર વરિયાળીનું પાણી બનાવવાની જ ખૂબી છે. જો તમે વરિયાળીનું પાણી આવી રીતે બનાવતા શીખી જશો તો ચોક્કસ તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ પણ થશે. તો ખરેખર મિત્રો આ ઉપાય સરસ મજાનો છે, ફોલો કરો અને વજન ઘટાડો. આ ઉપાય ખાસ જોજો, કઈ વસ્તુ ક્યારે ઉમેરવાની છે, કઈ વસ્તુ કેવી રીતે વર્ક કરે છે એ પણ મેં તમને જણાવ્યું છે. આશા રાખું છું આપ સૌને આજનો વિડીયો પસંદ આવશે. તો ચલો મિત્રો આપણે જોઈએ સરસ મજાનું વરિયાળીનું વેઇટ લોસ ડ્રિંક્સ કેવી રીતે બને છે તેનો વિડીયો. જ્યારે તમારું વજન નથી ઘટતું ત્યારે તમે આ વરિયાળીનું પાણી પીવાનું સ્ટાર્ટ કરી દો. ખરેખર તમારું વેઇટ લોસ થવા લાગશે, તમારું ફેટ લોસ થવા લાગશે. અત્યાર સુધી જે જામેલી ચરબી છે તમારા શરીરમાં એ દૂર થવા લાગશે. ખરેખર આ ઉપાયની મદદથી મેં પણ મારું ઘણું બધું વજન ઘટાડ્યું છે. વરિયાળી, એલાયચી અને આદુનું આ પાણી નિયમિત રીતે સવારે નળા કોઠે પીવાથી તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે, પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે. જે લોકો અત્યાર સુધી ઘણા બધા પ્રયોગો કરીને થાકી ગયા હોય એમના માટે આ ઉપાય બેસ્ટ છે. સૌથી પહેલાં સવારે જાગવાનું છે અને પહેલું કામ 1 ચમચી વરિયાળી લેવાની છે, 1 ગ્લાસ પાણીમાં ઉમેરી દેવાની છે. આ વરિયાળી હોય છે તે ખૂબ જ ઉપયોગી છે. વરિયાળી તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે, તમારા શરીરની અંદર પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે, સાથે સાથે મેટાબોલિઝમ બુસ્ટ કરી ઘણા બધા ફાયદાઓ આપે છે. આ વરિયાળીની મદદથી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી થાય છે. મિત્રો આપણા આયુર્વેદિક શાસ્ત્ર અનુસાર, આપણા ઋષિ મુનિઓ અનુસાર બપોરના ભોજન પછી જો 1 ચમચી વરિયાળીનો રસ ગળા નીચે ઉતારીએ છીએ તો પણ આપણી જઠરાગ્નિ શાંત થાય છે અને આપણા શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે, ખાધેલા ખોરાકનું પાચન થાય છે, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ, આફ્રો, એસિડિટી બિલકુલ થતા નથી. તો અહીંયા આપણે 1 ચમચી વરિયાળીનો ઉપયોગ કરીશું. ઓકે, તો હવે અહીંયા આપણે બીજી વસ્તુ લેવાની છે એ છે આદુ. વરિયાળીની સાથે આદુ લેવાથી આપણા પાચન તંત્રને વધારે ઠીક થાય છે. અહીંયા આપણે આશરે કેટલી મિનિટ 10 ગ્રામ આદુ લેવાનું છે. આદુ તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, તમારા શરીરની અંદર જે ચરબીના એક્સ્ટ્રા સેલ્સ છે તેને ઓગાળવાનું કામ કરે છે આદુ. આદુની મદદથી તમે આદુનું નિયમિત રીતે જો રાત્રે આદુને પાણીમાં પલાળો અને સવારે તમે એ પાણીને ઉકાળી પી જાઓ તો પણ તમારું વજન ઘટે છે. તો જે લોકોને વજન ઘટાડવું હોય એ લોકોએ રોજનું 10 ગ્રામ આદુ ખાવું જ જોઈએ કોઈ પણ રીતે. તો ચામાં તમે આદુ નાખો, તમે સૂંઠ પાવડરનો ઉપયોગ કરો, તમે રસોઈમાં સૂંઠ પાવડરનો સહેજ છંટકાવ કરો સલાડમાં, તમારો ખોરાક પચાવવાનું કામ કરે છે. હવે અહીંયા આપણે 10 ગ્રામ જેટલું આદુ છે એને આપણે પાણીમાં ઉમેરી દીધું છે. હવે આપણે જે ત્રીજી વસ્તુ લેવાની છે એ છે એક એલાયચી. જી હા મિત્રો, આ એલાયચી એક બહુ જ ઉપયોગી છે. તમારા પાચન તંત્રને ખૂબ જ મજબૂત કરવાનું કામ કરે છે. જેવી રીતે વરિયાળી આપણા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ કરે છે એવી જ રીતે આ એલાયચી છે એ પણ તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને તમારા શરીરમાં પાચન તંત્રનો પાચક રસ જગાડે છે, જેના કારણે ઇઝીલી તમારું વેઇટ લોસ થાય છે. અને ચોથી વસ્તુ છે એ છે 3 લવિંગ. આ લવિંગ તમારા અંદરના જે ગંદા બેક્ટેરિયા છે દૂર કરે છે, તમારા ચરબીના સેલ્સ ઓગાળવાનું કામ કરે છે. તો આ 4 વસ્તુ લીધી છે એ ખૂબ જ ઉપયોગી છે. જે લોકો અત્યાર સુધી વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે એમના માટે આ બહુ સરસ મજાની રેસીપી છે, વેઇટ લોસ રેસીપી. તો મિત્રો વરિયાળી સાથે આ વસ્તુ ઉકાળીને રોજ સવારે પીવાથી માત્ર ને માત્ર 1 જ મહિનામાં ઢોલ જેવું પેટ અંદર જાય છે. ખાસ કરીને પેટની ચરબી ઘટાડવી હોય તો આ ઉપાય તમારા માટે છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ આ ઉપાય છે. આ ઉપાયની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો અને ચાહો તેટલું તમે તમારા શરીરની એક્સ્ટ્રા જે ચરબી હોય છે એને દૂર કરી શકો છો. ખરેખર મિત્રો આ ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે. આ ઉપાયની મદદથી મેં પણ વજન ઘટાડ્યું છે. આશા રાખું છું કે તમને પણ આ ઉપાય પસંદ આવશે. તો વજન ઘટાડવા માટેનું સૌથી સચોટ ઘરેલું આ ઉપાય છે. તો હવે આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સને ઉકાળીશું. 1 ગ્લાસ પાણી પોણો ગ્લાસ ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે, એકદમ મીડિયમ આંચે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે મીડિયમ આંચે 10 મિનિટ સુધી ઉકાળ્યું છે. વરિયાળીની અંદર રહેલા જે પોષક તત્વો છે તે આપણા પાણીમાં સેટ થાય, એલાયચી અને આદુના પોષક તત્વો સેટ થાય અને લવિંગ છે એના પોષક તત્વો આપણા પાણીમાં સેટ થાય. એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણું જે વેઇટ લોસ ડ્રિંક છે એનો કલર બી ચેન્જ થઈ ગયો છે. એટલે અહીંયા રેડી છે આપણું સરસ મજાનું આયુર્વેદિક ઉકાળો. તો અહીંયા આદુનો અર્ક, વરિયાળીનો અર્ક
ઇલાયચીનો અર્ક અને સાથે આપણે જે ચોથી વસ્તુ ઉમેરી છે, આ બધી જ વસ્તુ છે એના જે પોષક તત્વો આપણા પાણીમાં સેટ થયા છે. આ રીતે પાણી ઉકળે એટલે સવારે નરણા કોઠે આખો ગ્લાસ એમ જ તમારે હુંફાળું ગરમ ગરમ સીપ લેતા લેતા પી જવાનું છે. હવે જ્યારે પણ તમે આ વેઇટ લોસ માટેના પ્રયત્નો કરતા હોય અને આ જ વસ્તુનો ઉપયોગ કરી તમે વજન ઘટાડો છો, ત્યારે તમારે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે. ભૂખ કરતાં ઓછું જમવું, તમારા શરીરની વધારાની કેલરી છે, વધારાની ચરબી છે, બાળવા માટે નિયમિત સૂર્યપ્રકાશમાં બેસવું, કારણ કે સૂર્યપ્રકાશમાં રહેલું વિટામિન ડી તમારા શરીરની અંદર રહેલી ચરબી ઓગાળવાનું કામ કરે છે, તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને ઘણી બધી રીતે ફાયદાકારક છે. બીજું કે તમારે વેઇટ લોસ કરવો હોય, તમારે ફેટ લોસ કરવો હોય તો ભૂખ કરતાં ઓછું જમો અને રોજ થોડું થોડું ચાલવાનું રાખો. બસ આટલું ધ્યાન રાખશો એટલે તમારું ઇઝીલી વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે અને તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે તે ઓછી પણ થવા લાગશે. બસ નાની નાની વાતોનું ધ્યાન રાખો અને વજન ઘટાડો. આજે આપણે એવો સરસ મજાનો વેઇટ લોસ ઉપાય જોઈએ છે કે જેની મદદથી ઇઝીલી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને વધતા વજનને કંટ્રોલ રાખી શકો છો. તો માત્ર વરિયાળીનું પાણી બનાવવાની જ ખૂબી છે. જો તમે વરિયાળીનું પાણી આવી રીતે બનાવતા શીખી જશો તો ચોક્કસ તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ પણ થશે. તો ખરેખર મિત્રો આ ઉપાય સરસ મજાનો છે, ફોલો કરો અને વજન ઘટાડો. આ ઉપાય ખાસ જોજો, કઈ વસ્તુ ક્યારે ઉમેરવાની છે, કઈ વસ્તુ કેવી રીતે વર્ક કરે છે એ પણ મેં તમને જણાવ્યું છે. આશા રાખું છું આપ સૌને આજનો વિડીયો પસંદ આવશે. તો ચલો મિત્રો આપણે જોઈએ સરસ મજાનું વરિયાળીનું વેઇટ લોસ ડ્રિંક્સ કેવી રીતે બને છે તેનો વિડીયો.